વિદ્યાર્થી મિત્રો, આજે ભણવાની નહીં પણ એક અદ્ભુત ભારતીય નવલકથાની વાત કરવી છે. 1991ના આર્થિક ઉદારીકરણ પછી આપણો દેશ રાજકીય રીતે કેવી રીતે બદલાયો, પરિબળ આર્થિક હતું, એણે આપણા મીડિયાને કેવી રીતે બદલ્યા, એની વાત દરેક ભારતીય વાંચવી જોઈએ એવી નવલકથા. નવાઈ એ છે કે લખનાર ભારતના એકમાત્ર યહૂદી મહિલા લેખક હિન્દીમાં લખે છે. મૂળ એ અમદાવાદમાં મોટા થયા એટલે એમનો એક વાર્તા સંગ્રહ ગુજરાતીમાં પણ છે, શીલા રોહેકર. હિન્દીમાં લખતા એકમાત્ર યહૂદી લેખિકા શીલા રોહેકર પલ્લી પાર નવલકથામાં આપણા સાંપ્રતની બદલાયેલા ભારતની વાત કરે છે. મુખ્ય પાત્ર સારા છે, સારાહ પણ એમણે સારા જ કહ્યું છે, અને બીજા 2-3 પાત્રો સલીલ કપૂર, અશફાક, પંકજ. દિલ્હીની ન્યૂઝ ચેનલો અને વર્તમાન પત્રોમાં આ બધા કામ કરે છે. એનો લેખિકાએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે સાંપ્રતને આલેખવા માટે. અમદાવાદમાં મોટી થયેલી સારા જેકબ 1985ના અનામત વિરોધી આંદોલન તથા 2015-16માં હાર્દિક પટેલ દ્વારા થયેલા પાટીદાર અનામત આંદોલનને સાંકળી શકે છે. અડવાણીની રથયાત્રા, 92માં થયેલ બાબરી ધ્વંસ, મુંબઈ દિલ્હીના બોમ્બ વિસ્ફોટ, ગુજરાત અને યુપીના કોમી તોફાનોએ કઈ રીતે આ પાત્રોની અને આખા ભારતીય સમાજની માનસિકતા બદલી એ અહીં કહેવાયું છે વ્યંજનાના સ્તરે. આર્થિક ઉદારીકરણ અને ખાનગી ન્યૂઝ ચેનલોનો પ્રવેશ, એમની વચ્ચે ટીઆરપીની વરવી હરીફાઈ અને દેશનું આયોજનબદ્ધ રીતે બદલાવું. પ્રજાકીય માનસિકતાના બદલાવા સાથે અલ્પસંખ્યકોની વધતી જતી મુશ્કેલીઓ. આ અલ્પસંખ્યક એટલે ખાલી મુસ્લિમ નહીં, યહૂદીઓ પણ. આ બધું પાત્રોની દલીલો, વિચારો, મનોસંઘર્ષો દ્વારા વ્યક્ત થયું છે. પ્રેમ સંબંધો પર સાંપ્રતનો પડછાયો, સંબંધોનું તૂટવું, ઈર્ષા, કડવાશ, પાગલપણું કે આપઘાત, પાત્રોની ભયાનક એકલતા, આ બધું સાંપ્રત પરિસ્થિતિનું પરિણામ છે. ઘટતી જતી સહિષ્ણુતા અને વધતી જતી કટ્ટરતા વચ્ચે અલ્પસંખ્યક હોવાનું દુઃખ યહૂદી અને મુસ્લિમ પાત્રો દ્વારા પલ્લી પાર નવલકથામાં વ્યક્ત થયું છે. પૂના ખાતે યહૂદી પરિવારમાં 17-10-1942ના રોજ જન્મેલા શીલા રોહેકર ગુજરાતના નવસારીમાં ભણ્યા છે. એમનો પ્રથમ વાર્તા સંગ્રહ લાઈફ લાઇનની બહાર 1968માં ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયો અને એની પ્રસ્તાવના ભોળાભાઈ પટેલે લખી. પણ આશ્ચર્ય એ છે કે આપણે કોઈ શીલા રોહેકરને સર્જક તરીકે ઓળખતા નથી. જોકે પછીથી એમણે હિન્દીમાં જ લખ્યું. અત્યારે લખનૌમાં સ્થાયી શીલા રોહેકરની પ્રથમ નવલકથા દિનાંત 1978માં પ્રકાશિત થઈ. તાવીઝ 2005માં, મિસ સેમ્યુઅલ એક યહૂદી ગાથા 2013માં અને પલ્લી પાર, જેની હું વાત કરી રહી છું, એ 2022માં પ્રકાશિત થઈ. આ એમની ચોથી નવલકથા છે. દિનાંત નવલકથા માટે એમને યશપાલ પુરસ્કાર મળ્યો છે અને મિસ સેમ્યુઅલ એક યહૂદી ગાથા માટે પ્રેમચંદ પુરસ્કાર તથા હિન્દુસ્તાન ટાઈમ્સનો પેન ઓફ ધ ઈયર એવોર્ડ મળ્યો છે. કોઈને આ નવલકથાઓ મંગાવવી હોય મારી જેમ બધી જ, તો એમેઝોન પર બધી જ છે.
કથન રીતિની દૃષ્ટિએ લેખિકાએ આ નવલકથામાં એક અનોખો પ્રયોગ કર્યો છે. લગભગ દરેક મહત્વના પાત્રો પાસે એમણે વાર્તા કહેવડાવી છે. એટલે પ્રસંગો રેખાયિત ગતિએ બિલકુલ નથી આલેખાયા. એક પાત્રની વાતનો ખુલાસો અન્ય કોઈ પાત્રની વાતમાંથી અથવા સારા જેકબની વાતમાંથી તમને મળશે. પરિણામે કથા સતત ભૂતકાળ અને વર્તમાન કાળમાં આવન જાવન કરતી રહે છે. સારાહ જેકબ નવલકથાનું કેન્દ્રવર્તી પાત્ર છે. અલ્પસંખ્યક હોવાની સાથે સારા અતિશય તેજસ્વી અને દેખાવડી છે. એના મનમાં સાંપ્રત સામે ઊભા થતા અનેક પ્રશ્નો દ્વારા, એના મનમાં ચાલતા સંઘર્ષ દ્વારા ઘણી બધી વાતો લેખક કહી શક્યા છે. સારાની માં એસ્થર શ્યામા પંખી સાથે પોતાના સંતાનોની વાત કરતી રહે છે. દરેક પાત્રની પીડા, દુઃખ, આક્રોશ બીજા પાત્રોની વાતો સાથે સંકળાય છે. કેટલી બધી વાતોને વાચકે જાતે ગોઠવીને એમાંથી પોતાની કથા ઊભી કરવી પડશે. વાચક બીજા વાચને એવું કરવામાં સફળ રહેશે. પહેલા વાચને તો હું પણ સફળ નહોતી થઈ. મુખ્ય પાત્ર સારા અને બીજા 2-3 પાત્રો સલીલ કપૂર, અશફાક, પંકજ આ દિલ્હીની ન્યૂઝ ચેનલો અને વર્તમાન પત્રોમાં કામ કરે છે અને લેખિકાએ એ કામનો ઉપયોગ કર્યો છે. અમદાવાદમાં મોટી થયેલી સારા 1985ના અનામત આંદોલન અને 1516માં હાર્દિક પટેલ દ્વારા થયેલા આંદોલનને સાંકળી શકે છે. ઓગણીસો 1960ની આસપાસ ગુજરાતના અમદાવાદમાં એક જ બિલ્ડિંગમાં ગુજરાતી, બંગાળી, યહૂદી, મુસ્લિમ, ખ્રિસ્તી પરિવાર રહેતા હતા. આ હકીકત છે. એ પછીથી કેવા વિખેરાયા એની વાત થોડાક પાત્રો અંત સુધી આપણને કહેતા રહે છે. યહૂદી જૈકબ નવગાંવકરના વડવાઓ તો 2000 વર્ષથી ભારતમાં જ રહેતા હતા, પણ હવે અચાનક એમને પારકા માનવાનું શરૂ થાય છે. એમના મૂળિયા મુસ્લિમોની જેમ જ અહીંની જમીનમાં જ રોપાયેલા છે, પણ એવું માનવા કોઈ તૈયાર નથી. પડોશીઓ વારે વારે એમને ઘર વિસ્તાર છોડી ઇઝરાયલ જતા રહેવાની સલાહ આપતા અચકાતા નથી. જો ઇઝરાયલ અને પાકિસ્તાન લગભગ 47-48ની સાલમાં એક સાથે બન્યા, બેઉને મુસ્લિમોને પાકિસ્તાન જતા રહેવાની સલાહ આપતા કોઈ અચકાતું નથી અને યહૂદીઓને ઇઝરાયલ જતા રહેવાની, જ્યાં હાલાકી 1300, 1400, 1500 વર્ષથી એ બધા અહીં જ રહ્યા છે. જેકબ નરગાંવકરની તેજસ્વી કારકિર્દી એના જ પ્રોફેસર કાયમી ધોરણે ખતમ કરી દે છે. એનું કારણ એ છે કે જેકબે પ્રોફેસરની દીકરીને પ્રેમ કરવાની ભૂલ કરી. આખી જિંદગી ખાનગી સંસ્થામાં ઓછા પગારે ભણાવવાની સજા જેકબ જીરવી ગયા એસ્થરના સાથમાં. પણ જેકબ જેવી જ ભૂલ એમના મોટા દીકરા મોજસે પણ કરી. જેકબ જીરવીને જીવી ગયા, પણ મોજસ ન જીરવી શક્યો અને આપઘાત કરીને જતો રહ્યો. જેકબ ઇતિહાસના વિદ્વાન છે, છતાં સામાન્ય પ્રજાને મુસ્લિમ અને યહૂદી વચ્ચેનો ભેદ, એ બે વચ્ચેની નફરતને એ નથી સમજાવી શકતા. કોમી તોફાનોમાં પાટલુન ઉતરાવનારાઓને યહૂદીના ખતના અને મુસ્લિમોની સુન્નત વચ્ચેનો ભેદ નથી ખબર. એ તો બેઉને સરખી જ સજા ફરમાવે છે. માત્ર શંકાના આધારે રસોડા સુધી પહોંચી અખલાકને મારી નાખતા જનૂની ટોળા કે મુઝફ્ફરનગરમાં અશફાકના કુટુંબની બધી સ્ત્રીઓને ઘાતકી રીતે ખતમ કરી દેનારાઓનું 2 જ વર્ષમાં છૂટી જવું, આપણો બિહામણો સાંપ્રત અહીં વાર્તા રૂપે સામે આવ્યો છે. ક્યાં વાર્તા છે
અને ક્યાં વાસ્તવ છે એ ભાવક બિલકુલ પકડી શકે છે. એસ્થર અને સારા બંને અનેક સાંપ્રત ઘટનાક્રમ સાથે સાંકળીને બાઇબલની વાર્તાઓ કહેતા રહે છે. વાર્તા સતત એક કથકથી બીજા કથક પાસે યાત્રા કરતી રહે છે. વચ્ચે વચ્ચે પાત્રો લેખક સામે માથું પણ ઊંચકે છે, આપણે જેને પોસ્ટ મોડર્ન ટેકનિક કહીએ છીએ તે. આ પાત્રો લેખકને કહે છે, લેખકની રીતે નહીં, મારી વાત હું મારી રીતે જ કરીશ. એવી પાત્રો જીદ પકડે છે. પરિણામે સંબંધોની સંકુલતા ઉકેલાતી આવે છે. પાત્રોના જીવનની પીડા, સંબંધોનું વિખરાવવું અને એના પરિણામે જન્મતી એકલતા આલેખતા સર્જક સમાંતરે રાજનૈતિક સામાજિક પરિદૃશ્ય કઈ રીતે બદલાતું ગયું, ભયાનક થતું ગયું, એનું બેખોફ બયાન કરે છે. અહીં છેક 2019ની ચૂંટણીઓ, શાહીનબાગ, વેચાવા નહીં માંગતા પત્રકારોના રાજીનામા સુધીની વાત બિલકુલ નવલકથાની શરતે આલેખાઈ છે. આખી નવલકથામાં લગભગ તમામ મુખ્ય પાત્રોએ વારાફરતી કથનનો દોર સંભાળ્યો છે. એકની વાતમાં જે નથી ઉકેલાતું એ બીજાની વાતમાં ઉકેલાઈ જાય છે. આવી શૈલી માટે લેખિકાએ આરંભે કહ્યું છે, मैं कहानियाँ बुनती हूँ, मेरी कहानियाँ जीवन को ही प्रतिबिंबित करती है. कहानियों की चाल सीधी सरल नहीं होती, न वह अपनी बात क्रमबद्ध अथवा लयबद्ध ढंग से कर पाती है. भटकती, छितराती, बेसुरी या वक्र होती वे अपनी मन मर्जी से आगे बढ़ती है. कहानियों के किरदारों को भी अपनी अलग दुनिया है. कई बार अपनी ही कहानी बताते हुए पात्र थक जाते हैं, निराश हो जाते हैं और चुप हो जाते हैं. ऐसी कहानियाँ अधूरी ही रह जाती है. तब दूसरे पात्र आकर उस रिक्त जगह को भरने की कोशिश करते हैं, किंतु मैं जानती हूँ वह पैदा हुई खाली जगह कभी नहीं भरती. ने खरेखर અહીં આ જ રીતે એક પાત્ર બીજા પાત્રોના પરિમાણ આપણને બતાવે છે. દાખલા તરીકે જબા, એસ્થર, સલીલ કપૂર, અશફાકની વાતોમાંથી આપણી સામે સારા જેકબનું તેજસ્વી, સ્વમાની, પોતાની શરતે જીવનારી યુવતીનું ચરિત્ર પ્રગટ થાય છે. એ જ રીતે સારાની વાતોમાંથી રેવતી, સાહિલ, કબીર અને સલીલ કપૂરના પાત્રોની ન દેખાતી રેખાઓ દૃશ્યમાન થાય છે. ભાવકે વાંચતી વખતે બિલકુલ તૈયાર રહેવાનું છે. દરેક પાત્રની અધૂરી છોડાયેલી વાર્તામાંથી એક આખી વાર્તા ઘડવાની જવાબદારી એની છે. અમદાવાદની ફ્રેન્ડ્સ કોલોનીના C214માં રહેતા જૈકબ નવગાંવકર અને એસ્થરની દીકરી સારા એના બે ભાઈ મોજસ અને બેન્યામિન સાથે જ મોટી થઈ છે અને છતાં બેઉ ભાઈની પ્રકૃતિથી સારાની પ્રકૃતિ સાવ જુદી છે. પડોશી રેવતી અવસ્થી, જબા, સાહિલ આ બધા નાનપણના પાક્કા મિત્રો હતા, પણ સમજણના જગતમાં પ્રવેશ્યા પછી એમની દોસ્તી વિખેરાઈ ગઈ. રેવતી સાહિલ પ્રત્યેના એકતરફી પ્રેમ અને સારા પ્રત્યેની ઈર્ષા અને નફરતના કારણે ગાંડપણના પ્રદેશમાં સરી ગઈ. સાહિલને સારા ગમતી, પણ સાહિલને વિખ્યાત હાર્ટ સર્જન થવું હતું એટલે દિલની વાત ન માની એ આગળ વધી ગયો. જોકે સાહિલ સારાને કદી ભૂલી નથી શક્યો. પત્રકારત્વ ભણવા દિલ્હી ગયેલી સારા એની આગવી સમજ, ઘટનાઓનું આકલન કરતી તાર્કિક બુદ્ધિને કારણે ન્યૂઝ ચેનલમાં સડસડાટ આગળ વધી. મોજસ હિન્દુ ચાંદની વ્યાસના પ્રેમમાં પોતાને ખતમ કરી બેઠો. બેન્યામિન
એની રૂપાળી પત્ની અને પૈસાના મોહમાં મુંબઈ જઈને વસ્યો અને પોતિકાપણું ખોઈ બેઠો. સાવ એકલા પડી ગયેલા જેકબ અને એસ્થર કોના આધારે ટકે? આ બધા પાત્રોના જીવનમાં પ્રવેશનારા પાત્રોની પણ કથાઓ હોવાની. એટલે વાચકે નવલકથાના દરેક પાત્રની પીડાની કડીઓ જોડવા માટે નવલકથા 2 વાર તો વાંચવી જ પડવાની. પાત્રો અને લેખક બંને દ્વારા બદલાતા દેશકાળ વિશે વાતો થતી રહી છે. નવલકથામાં પછીથી બનનારી ઘટનાઓના આરંભે અછડતા ઉલ્લેખ મળે છે. જે સમયે અફઘાનિસ્તાનમાં બામિયાનના બુદ્ધનું કપાયેલું માથું રજળી રહ્યું છે અને દુનિયા શાંતિથી તમાશો જોઈ રહી છે, જે સમયે ગાયો કો બચાયા જા રહા है और दलितों के खालों की जूतियां बन रही है, એવા સમયે સારા જેકબની કથા આપણે સાંભળવાની છે. જ્યારે ઓળખપત્રો જરૂરી નહોતા ત્યારે 2000 વર્ષ પહેલા સારાના વડવાઓ અહીં આવીને વસ્યા. પણ હવે બાપ દાદા, ઘર બાર, કામ કારોબાર, જાતિ, ધર્મ, બોલી, ભાષા, સંસ્કાર કે સંસ્કૃતિ કશું કામ નહીં લાગે. હવે જોઈએ માત્ર ને માત્ર ઓળખપત્ર. અને એ નથી તો પાછા જાઓ. પણ ક્યાં જાય પાછા એનો જવાબ કોઈ પાસે નથી. દિશાએ ચૂપ, જમી ચૂપ, આસમાન ચૂપ, માનવતા ચૂપ, રાજ વ્યવસ્થાએ ચૂપ, સરકાર ચૂપ, ભગવાન ભી ચૂપ. બહુ જ બેરંગ બાળપણ જીવેલા જેકબ કદી એની માં યેરુશાને કહી ન શકેલા કે એની શાળાના માસ્તરના હાથ બહુ ખરબચડા પણ બળવાન છે. બધા છોકરાને ઘરે મોકલી દીધા પછી એ જેકબને વઢે. જેકબ રડે એટલે માસ્તર સાવ પાસે આવી એને છાનો રાખે, કપાળ, ગાલ, હોઠ ચૂમે. જેકબ સ્તબ્ધ થઈ જતો અને માસ્તર પૂછતા, કેમ, મજા આવીને? પણ મામાના ઘરે રહેતી સતત ડરતી કાંપતી માને જેકબ શું કહે? અલ્પસંખ્યક યહૂદી પરિવારમાં જન્મ લેવાથી આમ પણ સમાજના બૃહદ હિસ્સાથી એ લોકો કપાયેલા જ હતા. અતિશય દુઃખી માં મૃત્યુ પામી ત્યારે જેકબ એના છુટકારાથી રાજી થયા હતા. અમદાવાદની ગુજરાત કોલેજમાં ઇતિહાસ વિષયમાં MA કરતો જેકબ પ્રોફેસર શાહનો સૌથી પ્રિય વિદ્યાર્થી હતો. પણ તકદીરે પાંડવોના પાસાનું રૂપ લીધું. પ્રોફેસર શાહની રૂપાળી દીકરી સંજના જેકબના પ્રેમમાં પડી. દેશ તો આઝાદ થઈ ગયો હતો પણ માનસિકતા હજી ગુલામ જ હતી. જેકબ 3જા વર્ગમાં પાસ થાય અને એને કશે ડોક્ટરેટ માટે પ્રવેશ ન મળે એનું પ્રોફેસર શાહ બિલકુલ ખાસ ધ્યાન રાખે છે. ખાનગી સંસ્થામાં ઓછા પગારે પેન્શન વગરની નોકરી કરતા જેકબ મામીએ બતાવેલી એસ્થર સાથે પરણી ગયા. 2 છેડા ભેળા કરવા સતત દોડતા જેકબને ખબર જ ન પડી કે છોકરા ક્યારે મોટા થઈ ગયા અને પોતપોતાના રસ્તે નીકળી ગયા. સારા, મોજસ અને બેન્યામિન સાવ નાના હતા ત્યારથી ચૂપ રહેતા શીખી ગયેલા. નિશાળમાં એમને સતત સાંભળવું પડતું, માંસ માછલી ખાય છે એની સાથે ન રમાય. અરે આ તો મુસલ્લા છે. બેન્યામિન એટલો નાનો હતો કે એ કેવી રીતે સમજાવે કે હમ ઇઝરાયલી હૈ और हमारे धर्म में भी सुन्नत जरूरी है. સૌથી દેખાવડો અને મજબૂત મોજસ ચાંદનીના પ્રેમમાં પડ્યો પછી જિંદગીમાં પાછો જ ન ફર્યો. બેન્યામિન મુંબઈ વસી ગયો. બંને ભાઈ સમાધાનો કરતા જ ગયા, હથિયારો નાખતા જ ગયા, જિંદગીથી હારતા જ ગયા. મોજસ તો પ્રેમની નિષ્ફળતામાં ખતમ થઈ ગયો. બેન્યામિન પત્નીના શાસન તળે જીવતા મર્યા જેવો જ હતો. એકમાત્ર સારા પરિસ્થિતિના થપેડા ખાઈને પણ ટકવાની મથામણ કરતી રહે છે. એ જબાને એકવાર કહે છે, થક જાના મેરી કૌમ કે DNA में नहीं है.
उदास हुए, पिछड़ भी गए, बुला दिया गया हमें, सुध भी तो नहीं ली किसी ने, किंतु हम हारे नहीं. ત્રણેય સંતાનોના ઘર છોડીને ગયા પછી જેકબ જાણે જિંદગીની લડાઈ હારવા લાગ્યા. બદલાતા સમય સાથે મૂલ્યો, માણસો કેવા બદલાયા. જેકબે જેને પ્રેમ કર્યો હતો એ સંજના એને પરણી ન શકી તો સંજનાએ જિંદગી છોડી દીધી. પણ મોજસની ચાંદની તરત બીજા પુરુષ સાથે ગોઠવાઈ ગઈ, બીજી પેઢી. જેકબ કહે છે, उस संजना ने प्रेम की असफलता पर जीवन से छलांग मार दी थी, लेकिन मोजस की संजना ने जीवन में छलांग मार दी. मोजस अकुदरती मोते मर्यो એટલે સિનેગોગના મુખિયા એને કબ્રસ્તાનના એક ખૂણે દફનાવવા કહે છે. યુવાન દીકરાના મોત પર કોઈએ એસ્થર કે જેકબ પ્રત્યે સહાનુભૂતિ ન દર્શાવી. જેકબનો ધર્મ પરનો વિશ્વાસ ઉઠી ગયો. ઇતિહાસ, સાહિત્ય, રાજનૈતિક બાબતો પર લખતા જેકબ અચાનક જ ધર્મોના તથ્યો પર, બાઇબલ સંબંધી ઐતિહાસિક સચ્ચાઈ વિશે, ખુદ ઈશ્વર વિશે પ્રશ્નો ઉઠાવતા લેખ લખવા લાગ્યા. સિનેગોગમાં એમના વિશે વાતો થવા લાગી. કોઈ ધાર્મિક સમારોહમાં એમને બોલાવવાનું બધા ટાળવા લાગ્યા. અન્ય લોકો તો આમ પણ એમને પારકા માનતા, પણ હવે જેકબ પોતાના લોકોથી પણ કપાઈ ગયા. હવે એમની દુનિયા ઘરની 4 દિવાલો, એસ્થર અને વેરાન ભૂતકાળની યાદો પૂરતી સીમિત થઈ ગઈ. રેવતી અતિશય દેખાવડી છે, એને સારાની દોસ્તી ગમે છે, પણ સાહિલને સારા ગમી એટલે રેવતી સારાની દુશ્મન થઈ ગઈ. એનું માનસિક સંતુલન એ હદે બગડી ગયું કે એના વિચારોમાં સારા સિવાય કોઈ બચ્યું જ નહીં. પોતાના મનોજગતમાં રેવતી પોતે જ ન્યાયાધીશ છે. એ સારાને ફાંસીની સજા ફટકારે છે, એને ફાંસીના ગાળીએ લટકતી પણ જુએ છે. 8મા ધોરણમાં સારાએ રેવતીને કહેલું, 2000 વર્ષથી અમે તમારા દેશમાં વસીએ છીએ, તોય અમે અજાણ્યા જ રહ્યા. તારે અમારું મંદિર એટલે કે સિનેગોગ જોવું છે? રેવતી ફટાક દઈને કહી દે છે, मुझे कोई दिलचस्पी ही नहीं है दूसरे धर्मों में, हमारा ब्राह्मण धर्म सर्वश्रेष्ठ है. પણ સાહિલ અને જબાને યહૂદીઓ વિશે જાણવામાં રસ પડ્યો. સાહિલનો હાથ પકડતી સારા રેવતીને ચાલાક, ચતુર અને અવસરવાદી લાગે છે. રસ્તા પર આવતા તમામ મંદિરોને રેવતી નમે એટલે સારા મજાક કરે છે. જવાબમાં ભયાનક ગુસ્સે થતી રેવતી કહી ઉઠે છે, तुम लोग कौन हो? न तुम्हारा इतिहास किसी को अच्छी तरह से पता है, न धर्म. तुम हमारी हिंदू जाति की मान्यताओं को क्या समझोगे? तुमने ही कहा था ना कि तुम नहीं जानती कि तुम्हारे शरीर में किन किन जातियों के खून की मिलावट है. अपने बारे में सोचो पहले. રેવતીની માં પણ એને સારા સાથે દોસ્તી રાખવા ના પાડે છે, કારણ ન એનો ધર્મ ખબર છે, ન તો એ મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારા જાય છે, ન એ પૂજા કીર્તન કરે છે. સારાના દિલ્હી ચાલ્યા જવાથી પણ રેવતીની હાલત સુધરતી નથી, કારણ સાહિલે લગ્ન કરવા માટે સોનલની પસંદગી કરી, જે સોનલ અમેરિકા જઈ ભણવા માટે સાહિલને કામ લાગે. સારાને રેવતી માટે અપાર સહાનુભૂતિ છે. એ સમજે છે કે રેવતીનું મન અતિશય નાજુક હાલતમાં પહોંચી ગયું છે. રેવતી બૂમો પાડે એટલે એના ઘરના લોકો ચૂપ થઈ જાય છે. રેવતીને લાગે છે કે એના માં, બહેન, સારા બધા મળી એના ખાવા પીવામાં કંઈક મેળવી દેવાની યોજના કરી રહ્યા છે. એ પોતાનું ખાવાનું પણ જાતે બનાવતી થઈ ગઈ. ડૉક્ટર સચદેવનું લાવેલું પાણી જ એ પીવે, નહીંતર 24 કલાક તરસી રહે. એ માંદી પડે કે એના ઓરડામાં કરોળિયા ઝાડા બાંધે, એમાં પણ એને સારા વગેરેની સાજિશ દેખાય છે. રેવતીના ક્ષત વિક્ષત માનસમાંથી આવતી વાર્તા વારંવાર ભૂતકાળ, વર્તમાન કાળમાં આવન જાવન કરે છે. દિલ્હી ગયેલી સારાના પત્રોમાં સાથે કામ કરતા પુરુષ મિત્રોના ઉલ્લેખ વાંચી રેવતી જબાને કહે છે, यार ये इतर धर्म संस्कृति वाले लोग क्या समझेंगे
प्रेम, पवित्रता, पूजा और धर्म, इसके लिए तो सब कुछ खेल है। ભણીને પાછો આવેલો સાહિલ નોટો છાપવામાં વ્યસ્ત થઈ જાય છે. એ એની 20 વર્ષની દીકરીને કદી નહોતો કહી શક્યો કે પોતે સારાને કદી ભૂલી નહોતો શક્યો. જોકે સાહિલની દીકરી એવી રીતે મોટી થઈ કે એના જીવનમાં મા બાપનું કોઈ સ્થાન જ નથી. પત્રકાર થઈને આવેલી સારા સાહિલને પૂછે છે, इस शहर में कोई ऐसा नहीं बचा जो चल रहे खेल से प्रश्न पूछे. तने याद છે આપણે ભણતા ત્યારે 84ના શીખ દંગા, 90ની રથયાત્રા, 92નો બાબરી ધ્વંસ, 93 પછી દેશમાં લગાતાર થતા રહેલા કોમી તોફાનો વિશે ચર્ચા કરતા, વ્યથિત થતા, આનો કદી અંત નહીં આવે એવી ચિંતા કરતા. પણ પછી એ લાગણીનું શું થયું? 5 વર્ષ પછી અમદાવાદ એક રિપોર્ટિંગ માટે આવેલી સારા સાહિલને કહે છે, સાંભળ્યું હતું કે જુહાપુરાને મિની પાકિસ્તાન બનાવી દેવાયું છે. રિક્ષાવાળાએ મને કહ્યું કે મિની પાકિસ્તાનમાં નહીં જાઓ, તમને વાઘા બોર્ડર પર ઉતારી દઈશ. તું કદી ગયો છે સાહિલ? રાતો પીળો થતો સાહિલ કહી ઉઠે છે, ક્यों, मुझे क्यों जाना चाहिए वहाँ सारा? मैं न मुसलमान हूँ और न कोई नेता, और ना ही मैंने उन्हें वहाँ भेजा है. फिर ये लोग होते ही गंदी आदतों के शिकार, ढेरों बच्चे लेकिन ढंग का रोजगार नहीं. सारा सीधा જ શબ્દોમાં સાહિલને કહે છે, આજે તું મુસલમાનોને પરાયા સમજવા લાગ્યો છે સાહિલ. કદાચ સારા જૈકબ નામની યહૂદી છોકરી પણ તારી નજરે વાઘા બોર્ડરની પહેલે પારની બની જશે. પણ સાહિલ, મારી પરંપરાઓમાં ભળેલી તમારી હિન્દુ પરંપરાઓ, મારી મરાઠી ગુજરાતી ભાષા, મારો ભારતીય પહેરવેશ અને મારી ખાણીપીણી, આ બધાનું શું? તને યાદ છે મોહરમ, ઈદ, હોળી, દિવાળી આપણા બધાના તહેવાર હતા. યાદ છે તાજિયાની નીચેથી ગળકવા આપણે મારા પપ્પા સાથે લાલ દરવાજા જતા, હું, તું, અતુલ, જબા, બધા. પરીક્ષામાં સારી રીતે પાસ થવા માટે આપણે મુરાદ માંગતા. અને હવે અમારી બિલ્ડિંગમાં નીચે રહેતા અંગ્રેજીના પ્રોફેસર હમીદાબેન અને એમના વૃદ્ધ પિતાને બાબરી મસ્જિદ વખતે થયેલા તોફાનોમાં શેક્સપિયર, કિટ્સ, બાયરન, દોસ્તોવસ્કી, ટોલ્સ્ટોય, મિલાન કુંદેરાની સાથે જીવતા સળગાવી દીધા. આખી કોલોની શું કરતી હતી ત્યારે સાહિલ? સાહિલ પાસે જવાબ નથી એટલે અકળાઈને કહે છે, તારો ભાઈ અને તારા પિતા પણ હતા ને, એમને પૂછને. સારા દુખી અવાજે કહે છે, ठीक ही कहते हो साहिल तुम, हम जीवन भर खुद को बचा कर रखना चाहते हैं ताकि दूसरों को मरता देख सके, क्योंकि हम तो कभी मरेंगे ही नहीं. સારા પિતાને આ બાબતે પૂછી ચૂકી હતી. પિતા ખરેખર ડરતા હતા. એમનો જવાબ હતો, यदि बचाने पहुंच जाते तो कहते कि ये भी साले मुसल्ले होंगे, उतारो उनकी शर्म और पेंट उतार कर. વાત પણ સાચી છે. યહૂદીઓની ખતના વિધિ અને મુસ્લિમોની સુન્નત વિધિ એક જ સરખી હોય છે. એ સામાન્ય જનતાને ક્યાં ખબર છે? આમે ટોળા તો કશું સમજવા તૈયાર જ ક્યાં હોય છે. પિતા યુવાન દીકરાને ખોવા નહોતા માંગતા. સારાએ પિતાને સંભળાયું, ક્યાં હોતા મર જાતે તો અપની આત્મા કો તો બચા લેતે. પત્રકારત્વ ભણાવતા પ્રોફેસર અસગર સૈયદની વાત સારાને યાદ આવે છે. નિયતિ મનુષ્ય કી નહીં, કૌમો કી હોતી હૈ. આજના માહોલમાં આ વાત કેટલી બધી સાચી છે. દુનિયાભરમાં બહુસંખ્યક હંમેશા અલ્પસંખ્યકોને ડરાવીને દબાવીને રાખવા માંગે છે. એ વાત તટસ્થ બુદ્ધિજીવી સારાની છે કે યહૂદી સારાની છે? એની ઉદાસી, એનો રોષ, એની કડવાશ સાહિલને પત્રકારનું નથી લાગતું. એ બચાવ કરતા કહે છે, સારા તું ભાવુક થઈ ગઈ છે. કોઈ ડરેલું નથી, કોઈ હાંસિયામાં નથી. અમે તો દવાખાનામાં આવનારા દરેકને સરખી જ સગવડો આપીએ છીએ, વગેરે વગેરે. મોટે ભાગે લઘુમતીઓને સંભળાવાતી સુફિયાણી વાતો સાહિલ પણ કરે છે. સારા એને કહે છે, 2000 વર્ષમાંથી લગભગ 1000 વર્ષ
અમારી જાતિ અલ્પસંખ્યક, પછાત કે અસ્પૃશ્ય માનવામાં આવતી. અમારા જેવા લોકો ગામની બહાર ઉજ્જડમાં રહેતા, એને પલ્લી પાર કહેતા. અહીં રહેનારા શું પ્રગતિ કરે, કઈ ઈચ્છાઓ સેવે? ધીમે ધીમે એટલી હદે જડતા ફેલાય કે માનસિક વિકાસ જ ઠપ્પ થઈ જાય. અમારા જેવી જાતિઓ નિર્વાસિત હોય છે. ઇતિહાસમાં અમારો કોઈ ઉલ્લેખ નથી હોતો, માત્ર ગેઝેટિયર્સમાં અમારો ઉલ્લેખ હોય છે. જેકબની જેમ જ એસ્થરનું બાળપણ પણ એકદમ બેરંગ હતું. એસ્થરના જન્મ પછી લીલીનો જન્મ થયો એટલે પિતા અનહદ ગુસ્સે હતા. પિતાના ગુસ્સાએ જ બહેન લીલીનો જીવ લીધો એ રાત એસ્થર કદી ભૂલી નથી શકી. દીકરા દીકરી વચ્ચે ભયાનક ભેદ જોઈ મોટી થયેલી એસ્થરે સારાને હંમેશા હથેળીમાં રાખી છે. મોજસ જ્યારે ચાંદની વ્યાસના પ્રેમમાં પડ્યો ત્યારે જેકબે એને ચેતવેલો. ચાંદનીના પિતા આરએસએસની શાહીબાગ શાખાના ઉપપ્રભારી હતા, પણ મોજેસને ચાંદનીના પ્રેમ પર ભરોસો હતો. જેકબ વાસ્તવિકતાથી ડરતા હતા. અડવાણીની રથયાત્રા અને બાબરી વિધ્વંસ કેટલા બધા લોકોના અંગત જીવનમાં આગ લગાવી ગયા એનો સર્વે તો કોણ કરે? 92-93ના તોફાનોમાં જો ચાંદનીના ભાઈની હત્યા ન થઈ હોત તો કદાચ મોજસનો આટલો કરુણ અંત ન આવ્યો હોત. ચાંદનીના લગ્ન પછી મોજસ જેસિકા સાથે પરણ્યો ખરો, પણ એ જિંદગીમાં પાછો નથી ફરી શકતો. યહૂદી હોવાને કારણે હવે એને કશે નોકરી નથી મળતી. જેસિકા બેકાર પતિ સાથે શા માટે રહે? સર્જકે 95 પછીના ગુજરાતનો વરવો ચહેરો બતાવ્યો છે. ભણેલા યુવાનો બેકારીને કારણે કાં હાર માની લે છે, કાં ખોટા રસ્તે ચડી જાય છે, અથવા મોજસની જેમ જિંદગીથી હાથ ધોઈ નાખે છે. બદલાયેલી ટેકનોલોજી અને સમાજની બદલાયેલી માનસિકતા મોજસને તોડી નાખે છે. કથા બદલાયેલી ટેકનોલોજી એટલે કમ્પ્યુટર, ઇન્ટરનેટ વગેરે આવ્યું જે હજુ એને આવડતું નથી એટલે પણ નોકરી નથી મળતી. કથા એક પાત્રથી બીજા પાત્ર પાસે જાય ત્યારે અથવા કોઈ નવી વાત, નવા પ્રસંગની માંડણી કરવી હોય ત્યારે લેખિકા વાર્તાઓની તાસીરની વાત અચૂક કરે છે. कहानियों को परिभाषित नहीं कर सकते. कहानियों के पात्र भी निश्चित नहीं होते जैसे संगीत के सुर होते हैं. कहानियों या कहिए के साहित्य के पात्र नदी, नाले, पहाड़, दर्रों, सुख दुख और ईश्वर के आर पार चले जाते दिखते हैं. इसलिए कहानियाँ खुद ही रास्ते तलाशती है. लेखक का दखल केवल इतना है कि वह किसी एक बिंदु पर उसे पकड़ ले. જેકબ, સારા અને એસ્થર દ્વારા બાઇબલમાંથી અનેક વાર્તાઓ કહેવાય છે, સતત કહેવાતી રહી છે. હવે સર્જક વાત માંડે છે 1991ના આર્થિક ઉદારીકરણ પછી બદલાઈ ગયેલા મીડિયાની, સમાજમાં વધેલી નફરતની, વેચાઈ ગયેલા પોલીસ તંત્રની અને ન્યાયતંત્રની. નિર્ભયા કાંડનું રિપોર્ટિંગ કરતો પત્રકાર અશફાક અંસારી સારા જેકબ સાથે એક જ ચેનલમાં કામ કરતો હતો. સલીલ કપૂરને સારાની તેજસ્વીતા, બૌદ્ધિક અને તાર્કિક દલીલો સ્પર્શી ગયેલી. સારા જાણતી હતી કે સલીલ કપૂરને પોતાથી 4 વર્ષ નાનો હોય એવડો દીકરો હતો, છતાં એ આ સંબંધમાં તણાતી ગઈ. આ એ જ સલીલ કપૂર છે જેણે સારાને પહેલી જ મુલાકાતમાં એના અમદાવાદ નિવાસ બાબતે પૂછ્યું હતું, ભીંસ નહીં હોતી ऐसे सांप्रदायिक प्रदेश में रहते हुए, ऐसी दमित हवा में सांस नहीं घूटता जब आप लोग भी अल्पसंख्यक हो. પણ સમય બદલાયો. થોડાક અંગત કારણ અને વધારે લાલચના કારણે સલીલ કપૂર જેવા અનેક પત્રકાર એટલા બદલાયા કે સારા, અશફાક, પંકજ જેવા તમામ તટસ્થ પ્રામાણિક પત્રકારો માટે ઊભા રહેવાની કોઈ જગ્યા જ ન બચી. સલીલ કપૂર સારા ચેનલ છોડી જાય પછી વધારે ભૂરાયા થાય છે. સારાએ ચેનલ છોડવા સાથે સલીલ કપૂર સાથેનો સંબંધ પણ છોડી દીધો છે. તમતમી ઉઠેલ સલીલ બધો ગુસ્સો અશફાક પર ઉતારે છે. 21/12/2012ના દિવસે થયેલા ઝઘડામાં સલીલ અશફાકને તૂંતા કરતા કહે છે,
समझता क्या है खुद को, साला मलेच दलित और सारा जेकब, शी वॉज अ बीच. અને હવે અશફાક પણ રાજીનામું આપીને નીકળી જાય છે. અશફાકને નોકરીનો પહેલો દિવસ યાદ આવે છે જ્યારે સારા અને એની નજર એક વાક્ય પર પડી હતી એમની ઓફિસમાં, જ્યાં લખ્યું હતું, મીડિયા લોકતંત્ર કા ચૌથા સ્તંભ है. अशफाक विचारे छे कैसे आहिस्ता आहिस्ता चौथा स्तंभ ढहता गया और उसके साथ साथ संस्था के कुछ लोगों का जीवन भी बदलता गया. कुछ सीढ़ी चढ़ गए और किसी को सांप ने डस लिया तो चढ़ती सीढ़ी से सटाक से उतरे और बुनियाद तक पहुंचे और दब गए, खेल से बाहर हो गए. અશફાક યાદ કરે છે એ દિવસો જ્યારે એ લોકોએ બાબરી ધ્વંસની સામાજિક અને લોકમાનસ પરની અસર વિશે રિપોર્ટ તૈયાર કર્યો હતો. એમની ANews.com બુદ્ધિજીવીઓ વિચારશીલો માટેની ચેનલ હતી. તમને NDTV યાદ આવી શકે. પરંતુ 2005ના દિલ્હીના બોમ્બ ધડાકામાં સલીલ કપૂરની માં, બેન અને ભાણેજ માર્યા ગયા અને એમની વિચારધારા કટ્ટરતા બાજુ વળી ગઈ. ચેનલની કથા લગભગ NDTV જેવી જ છે, પણ અહીં માલિક ગૌતમ અદાણીના બદલે ગૌતમ અગ્રવાલ છે. હવે જે નવા માલિક આવ્યા તે. ખેડૂતોની આત્મહત્યા, બેરોજગારી, શિક્ષણ, આર્થિક મંદી, પાણીની અછતની જગ્યાએ છાપાઓમાં, મીડિયામાં હવે હત્યા, બળાત્કાર, ધાર્મિક મેળાવડા, સનસનાટી ભર્યા સમાચારોને નાટકીયતાથી રજૂ કરવાના દોરમાં હવે એમની ચેનલ પણ ભળી ગઈ હતી. આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણે સમાચાર ચેનલોનો રાફડો ફાટ્યો. TRP અને કમાણી એકમાત્ર ધ્યેય બચ્યા. પેઇડ ન્યૂઝ, ધાર્મિક અંધવિશ્વાસ વધે એવા કાર્યક્રમો, સાધુ બાવા સ્વામીઓની ચર્ચાઓ, કથાઓ, પાયા વગરના અહેવાલો, પક્ષીય ફાયદાઓને ધ્યાનમાં રાખીને યોજાતી ચર્ચાઓ વગેરેનું પ્રમાણ ચેનલોમાં વધતું જ ગયું. તટસ્થ દ્રષ્ટિકોણથી, ઐતિહાસિક દ્રષ્ટિથી બોલનારાઓની હિંમતને નકલી રાષ્ટ્રવાદની સુનામી પોતાની સાથે તાણી ગઈ. ગણપતિની દૂધ પીવાની ઘટના કે ગુજરાતના તોફાનો વખતે તટસ્થ રહેનારી ચેનલ હવે TRPની હોડમાં ઉતરી ચૂકી હતી. દાદરીના અખલાકની હત્યા ગૌમાંસની શંકાના આધારે ટોળું કરે અને ગૌમાંસની નિકાસ કરનારાને કોઈ કશું ન કહે. જબાનો પતિ સુશાંત એવા સમાચાર વાંચવાને બદલે લાગ્યું એ કહે અને નોકરીમાંથી બરખાસ્ત થાય. 2006-07ની આસપાસ આ ખેલ બહુ વ્યવસ્થિત રીતે શરૂ થઈ ગયો હતો આખા દેશમાં. લોકતંત્રને કમજોર કરીને આ માધ્યમો એક એવી ભીડ તૈયાર કરી રહ્યા હતા જે વિચારહીન અને વિવેકહીન હુલ્લડ સંસ્કૃતિને જન્મ આપે છે. જે ભીડ પછીથી કોઈ ખાસ વિચારધારાની કઠપૂતળીઓની સેના બની જાય. એવી સેના જેના પર અંકુશ મેળવવો કે એને હુડદાવવી બંને સહેલા બની જાય. હવે તે જ તર્રાર ગણાતા પત્રકારો પાસે મોંઘી દાટ ગાડીઓ આવી ગઈ હતી. હવે તેઓ સમાચાર વાંચકને બદલે નાટકના અભિનેતા બની ગયા હતા. માલેગાંવ બ્લાસ્ટ અને સમજોતા એક્સપ્રેસમાં જમણેરી સંગઠન અભિનવ ભારત જવાબદાર નીકળ્યું તો પણ ચેનલો તો મુસ્લિમોને જ ભાંડી રહી હતી. સલીલ ડાબેરી વિચાર ધરાવતા પંકજને સીધું જ પૂછે છે, ये कट्टरपंथी समुदाय एक ही धर्म और जाति में क्यों है? वे हमें मार रहे हैं, हम मर रहे हैं, लेकिन गांधी और नेहरू ने हमें उड़ाई. धर्मनिरपेक्षता की चादर उतार कर फेंकने की कोशिश तो कीजिए मेरे भाई. डर से ही डरता है, यह नियम है. પંકજ સલીલ કપૂરની વાત સાથે જરાય સંમત નથી. એ સામો પ્રશ્ન પૂછે છે, સર आपका सन 2002 में दिखा वह सरोकार, वह दृष्टि का क्या हुआ? સલીલ ફટાક દઈને કહે છે, તેલ લેવા ગઈ. સલીલ બોસ છે, પંકજ પત્રકાર છે. સારાના ઘરે બેસીને આ ચર્ચા થઈ રહી છે, છતાં મગજ ગુમાવીને પંકજ સલીલને કહી દે છે, સર पहले अपने गिरेबान में झांकिए. जनता को बरगला कर आप उन्हें ऐसे कारखाने में ले जा रहे हैं जहां रोबोट बनाए जाते हैं.
वे रोबोट सही और गलत का दायरा तक तय नहीं कर पाएंगे, क्योंकि सबके मस्तिष्क में एक ही सी चिप पड़ी होगी। पता है कि आप अभी जैसे लोगों की राह में लग्जरी गाड़ियाँ, आलीशान कोठियाँ, पुरस्कार और विशिष्ट ओहदे पलक पावड़े बिठाकर खड़े हैं। कब तक सलील सर, कब तक? किसी दिन जरूर उनके मस्तिष्क में फीड की हुई चिप पुरानी होती काम करना बंद कर देगी। तब आप साफ हवा और खुले आसमान के लिए तरसेंगे। आप कौन सी जबान बोलेंगे सलील जी? क्योंकि बिके हुए लोगों की निशानी ही वही होती है कि उनकी जबानों को पहले ही काटा जा चुका होता है। पंकज गयो, सारा गई, પછી અશફાક પણ ગયો। સલીલ કપૂર સારાનું જવું નથી સહી શક્યા। સારા 2012માં ચેનલમાંથી રાજીનામું આપી એક પ્રતિષ્ઠિત છાપામાં નોકરી લઈ લે છે। મુઝફ્ફરનગરના સમાચારોથી ચિંતિત अशफाक सारा ने कहे छे, 14 के आम चुनाव से पहले कहीं मेरा शहर मुजफ्फरनगर भभका न बन जाए। सारे आसार उसी की तरफ इशारा कर रहे हैं। सारा एनी बात साथे सम्मत छे। ये कहे छे, पता नहीं अशफाक, देश को क्या हो गया है, जैसे किसी तूफानी हिंडोले पर चढ़ा है और तबाह होकर ही नीचे उतरेगा। अब आशंकाएं नहीं उठती है, अब डर लगता है। अशफाकनी वस्ती पण एना गाममां पल्ली पार वसे छे। गाम गयेला अशफाकनी दुनिया बदलाई जाय छे त्याना तोफानोने कारणे। अशफाक घरथी थोड़ोक ज दूर हतो अने तोफानी टोळाए एना घर पर हुमलो कर्यो। अशफाकने जेलमां पड्या पण याद आव्युं के एनी बहन जेमने राखड़ी बांधती ए हाथ पण एनी बहनना कपड़ा उतारवामां अने एने जीवती सळगाववामां सामेल हता। बहन, एनी बे रूपाળી દીકરીઓ, मां, भाभी बधा अमानवीय पीड़ा वेठीने पछी बळ्या। पेला बलात्कारनी पीड़ा अने पछी जीवता बळવાની। भाई अने पिता मानसिक रीते दुनियाथी पर थई गया अने अशफाक, इमरान, बशीर, हामिद वगैरेने मुजफ्फरनगर दंगा माटे पकड़ीने जेलमां ठूसी देवाया। जेमना घરના मर्या, जेमना घરના पर बलात्कार थया एमने ज आरोपी तरीके पकड़ी लेवाया। अशफाक कहे छे, बस दंगे की इतनी ही कहानी होती है, कोई सुनावणी नहीं, केस नहीं, जामीन नहीं, बस जेल। अशफाकने राग दरबारी नवलकथानो लंगड़ याद आवे छे। न्यायतंत्र तो राग दरबारीथी ज लंगड़ाववानुं शरू थई गयेलुं। हवे तो ए संपूर्णपणे कह्यागरु बनी गयुं छे। नाम जोईने नाखो जेलमां, सड़वा दो, कोण बचावशे सालाओने। 7 दिवसमां 17 राहत शिबिरो खुली हती। सारा भागदौड़ करी अशफाकने जेलमांथी छोड़ावे छे। एना भाई अने पिताने मानसिक रोगीओना दवाखानामां दाखल करावे छे। सारा माटे सलील साथेनो संबंध सरखुं विचारनार, सरखी बुद्धिशक्ति धरावनार व्यक्ति प्रत्ये निभजेला प्रेमनो हतो। सलील कपूर वार्तानो कथक बने छे त्यारे एनी वातोमां आपणने पुरुषनो घवायेलो अहम પડઘાતો સંભળાય છે। સારાનો ઇન્ટરવ્યૂ લીધો ત્યારથી જ સારાની સમજ, કાબેલિયત અને એના દેખાવ પર એ ફિદા હતો। સારાએ એને કહ્યું હતું, સર, सच्ची व निष्ठापूर्ण पत्रकारिता, व्यवस्था, प्रशासन और दमनकारी शक्तियों के विरुद्ध कोई मजबूत ढाल समान है। पत्रकारिता लोकतांत्रिक मूल्यों को बचाए रखने में तेल का पर्याय है। यदि तेल बचा रहेगा तो मशाल जलती रहेगी। साराना प्रेम में पागल बनेला सलील ने साराथी 4 ज वर्ष नानो दीकरो छे कबीर। सलीलना घरनी नौकराणीओ साथेना संबंधो जोई मोटो थयेलो कबीर डिप्रेशननो भोग बन्यो। कबीर पत्रकार थयो, घर छोड़ी एकलो रह्यो। साराना मनमा कबीर प्रत्ये सहानुभूति छे, वहाल ए सिवाय कोई भाव नहीं।
વળી એણે સલીલને ઈવ અને લિલિથની વાર્તા કહી ત્યારે સ્પષ્ટપણે કહ્યું હતું કે પોતે ઈવની જેમ સમર્પિત સ્ત્રી નથી. ત્યારે સલીલે કહેલું, સારા तुम मेरी लिलिथ हो, आदम की पहली मक्कम पहचान, मैं तुम्हें कभी आदम की दूसरी पहचान ईव नहीं बनाऊंगा, भरोसा रखो मुझ पर. પણ એક ક્ષણમાં એ સારાનો ભરોસો તોડે છે. 2012માં સારા ચેનલમાંથી રાજીનામું આપે. 2015માં સારા અશફાકને પોતાને ત્યાં લઈ આવે છે, નોકરી અપાવે છે. અશફાક એક ફ્લેટ ભાડે લઈ એના ભાઈ જે ગાંડો થઈ ગયો છે કેફને લઈ આવે છે. 2015ના સપ્ટેમ્બરમાં સારાનો ભાઈ મોજસ આત્મહત્યા કરે છે. આ સમયગાળો એવો છે કે સારા અશફાક બધાને લાગે છે કે દેશ બદલાઈ રહ્યો છે. મુઝફ્ફરનગરના તોફાનોમાં પકડાયેલા તમામ બહુસંખ્યક છૂટી જાય છે. તત્કાલીન સત્તાધારી પાર્ટી 2014માં હારી ગઈ પછી તરત જ સમાજ કે વિવિધ धार्मिक संस्थानों, इकाइयों और स्वयंसेवकों ने धर्म की ऊंची ऊंची दीवारें बनाने का काम शुरू कर दिया. पौराणिक और महागाथाओं की कथाओं के शूरवीर और कट्टर धार्मिक पात्र जिंदा होकर गली मोहल्लों और रास्तों की भीड़ में शामिल होते, जय जयकारों का उद्घोष करते, पापियों का नाश कर रहे थे और उपहार पा रहे थे. प्रदेश, शहर व गांव यशस्वी भविष्य की पताकाएं बन गए थे और उन्होंने अपनी जद में आती शिक्षण संस्थाओं से भ्रामक बयानों और इतिहास को खारिज करते नए राष्ट्रभक्त और लोक नायकों को जिंदा कर दिया था. અશફાકનો 40 વર્ષનો ભાઈ કૈફ સમજણના જગતથી ઘણો દૂર નીકળી ગયો હતો. એની યાદમાં માત્ર એની 5 વર્ષની બહેન શબનમ બચી હતી. એ કોઈ પણ નાની છોકરીને શબનમ માની વળગી પડતો. એક દિવસ નોકરીએ જતો અશફાક બહારથી તાળું મારવાનું ભૂલી ગયો. કૈફ રસ્તા પરની કોઈ છોકરીને શબનમ સમજી બેસે છે અને એનું નામ જાણ્યા પછી ટોળું બોલી ઉઠે છે, સાલે કો ઇતના મારો કે જિંદા ન બચે. અશફાક કોર્ટ કચેરીના ચક્કરમાં પડવાને બદલે થોડાક હજાર આપી કૈફને ઘરે લઈ ગયો અને બીજે દિવસે કબ્રસ્તાનમાં દફન પણ કરી આવ્યો. અશફાક જ્યાં નોકરી કરતો હતો ત્યાંના મુખ્ય સંપાદક જ્યોર્જ ડિસુઝાને ઇન્કમ ટેક્સના એક કેસમાં ફસાવાયા હતા. રાજીનામું આપતી વેળા ડિસોઝા અશફાકને કહે છે, અશફાક કોઈ दूसरी नौकरी का जुगाड़ तैयार रखना क्योंकि शिकंजा चारों ओर से कसता जा रहा है. દેશ અને પ્રજાની માનસિકતા આટલી જલ્દી કેવી રીતે બદલી એનું પૃથક્કરણ સલીલ કપૂર પોતાની બદલતી જતી માનસિકતા દ્વારા આપણી સામે મૂકે છે. દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં ઘરના સભ્યોના મૃત્યુ પછી આમ પણ સલીલ કડવો થઈ ગયો હતો. એમાં હવે સરકાર પણ એવી હતી જે સ્પષ્ટપણે અલ્પસંખ્યકોને ધિક્કારતી હતી. મોટા ભાગના લોકોને આવો પક્ષ પોતાનો લાગતો હતો. હિન્દુ માનસિકતા, આસ્થા, સંસ્કાર, સંસ્કૃતિ, ઇતિહાસ, જીવનશૈલી, ધાર્મિક માન્યતાઓ પર મુસ્લિમ શાસન દરમિયાન જે દમન થયું એમાંથી જાણે અચાનક મુક્તિ મળી. વર્ષોથી દબાવાયેલી ઘૃણા, ગુસ્સો, તિરસ્કાર અને પોતીકી ઓળખને બહાર દેખાડવાના રસ્તા મળી ગયા. સલીલને લાગે છે કે પોતે જે ધર્મ નિરપેક્ષતા ધારણ કરી છે એની મૂળ ઓળખ નથી. કોઈ એને એક તમાચો મારે તો પોતે એને 10 મારે, એ જ એની સાચી ઓળખ છે. આપણા કેટલા બધા મિત્રો આવા થઈ ગયા. સલીલની અંદર બેઠેલો પત્રકાર એને પૂછે છે, क्या तत्कालीन राजनीतिक सत्ताधारी दलीय व्यवस्था सुरक्षा न्याय और जनजीवन की बेहतरी की जिम्मेदारी निभाती दिख रही है? सामाजिक व्यवस्था में हर क्षेत्र में बढ़ती खाइयों को पाटने में सक्षम है? આ બધા પ્રશ્નોના જવાબ નામાં મળતા હતા, છતાં એ રસ્તો બદલવા માંગતો નહોતો. કેરળનું સબરીમાલા મંદિર સમાચારોનું કેન્દ્ર બન્યું ત્યારે અશફાકને તો એના છાપાએ સીધી ના જ પાડી મોકલવાની. એક તો તું મુસલમાન છે અને આ પાછો ધર્મનો મામલો છે. સારાને એના છાપાએ મોકલી ખરી, પણ એના અહેવાલથી ભડકેલા સંપાદકે એને પાછી બોલાવી લીધી. હર ખબર કો ગાંધીજી કા ચશ્મા ચઢાકર હી દેખોગી. ને સારા એ નોકરી પણ છોડે છે. એને નોકરીની ચિંતા નથી, પણ મૃતપ્રાય થતા જતા નૈતિક મૂલ્યો, હિંસક થતી જતી આક્રમક માનસિકતા, ભાષા, વિચાર, વિવેક વગેરેની આટલી હદની અવનતિ એ વેઠી નથી શકતી. ભીમા કોરેગાંવના રિપોર્ટિંગ વખતે સારાને સમજાઈ ગયું
कि अब पत्रकारिता और मीडिया भी दलितों, आदिवासियों, अल्पसंख्यकों और वंचितों के विपक्ष में खड़ा है। न्याय का तराजू उलट चुका है और उसे रेवड़ियों की तरह बांट दिया जाता है। સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણનો રિપોર્ટ સારાને એટલા માટે સોંપાય છે કે એ સરદાર પટેલના ગુજરાતની રહેવાસી હતી, પણ સારાને સ્થાનિક લોકોનો વિરોધ, પર્યાવરણવિદોનો વિરોધ, આદિવાસીઓની જમીનો જવી, વિદેશી મશીનરી, હજારો કરોડનો ખર્ચ દેખાયો એટલે એ નોકરીથી પણ સારાને હાથ ધોવા પડ્યા. કપાળમાં તિલક, માથા પર ચોટી, દેશપ્રેમની વાતો અને વારંવાર સંસ્કૃત શ્લોક બોલતો ભાનુ શર્મા જ્યારે પોતાની સમકક્ષ જગા પર માલિકો દ્વારા થોપાયો ત્યારે સલીલ કપૂરને ગુસ્સો આવેલો. પણ સારા કે અશફાકની જેમ સલીલ ભાનુ શર્મા સાથે દલીલ નહોતા કરતા. અંગત સગાઓની કારમી હત્યા પછી એમને અંદર ખાનેથી ભાનુ શર્માની વાતો ગમતી, પોતાના બ્રાહ્મણ હોવાનો ગર્વ અનુભવાતો. भानु शर्मा जाहिर चर्चा में पण कहे छे, हाँ हूँ मैं पत्रकार और मेरा पेशा है धुंधल के में साफ देखना, सच देखना, किंतु मैं इंसान भी हूँ. मेरा एक धर्म और जाति है तो इस नाते आधुनिकीकरण में बहकर मैं पूजा करना क्यों छोड़ दूँ. मेरी चोटी मेरे ब्राह्मणत्व की पहचान है, परंपरा है, धर्मानुसार है और वैज्ञानिक भी. क्या दूसरे धर्मों के लोगों ने टोपी पहननी छोड़ दी, सुन्नत या खतना करवाना छोड़ दिया, स्त्रियों ने बुरके छोड़ दिए, उसके कानून क्या बदले. सारा पासे भानु शर्मानी दरेक दलीलोना तार्किक जवाबो छे. एनुं कहेवुं छे के धर्म अंगत वस्तु छे, एने सार्वजनिक करवानी जरूर नथी. धर्मना नामे नफरत फैलावવાની પણ જરૂર નથી. પણ ભાનુ શર્મા તો બિલકુલ કટ્ટરવાદી માનસિકતા સાથે જ પત્રકારત્વ કરવા આવ્યો છે. એ કહે છે, मैं ऐसा इसलिए चाहता हूं ताकि यह धार्मिक कट्टरवादी मुस्लिम आतंकी हमसे डरे, दूर रहे. मैं चाहता हूं कि देश के सारे हिंदू लामबंद होकर मोर्चा संभाल ले. અશફાકે પોતાની નજરે બહેન દીકરીની આબરૂ લૂંટતા, એમને જીવતા સળગાવી દેતા હિન્દુ ટોળા જોયા હતા એટલે એનાથી અનાયાસે પૂછાઈ જાય છે કે આ સિર્ફ મુસ્લિમ ही આતંકવાદી है ભાનુ. પણ ભાનુ એની મજાક ઉડાવે છે. ત્યાંથી ઊભો થઈ જતો અશફાક કહેતો જાય છે, कोई भी मनुष्य जब आतंकी बन जाता है तब वह न ईसाई या मुस्लिम रह जाता है और न हिंदू. आतंकवाद कोई धारा नहीं, मनोरोग है. नफरत અને બદલાની ભાવનાએ સલીલ કપૂરને એ રસ્તે દોર્યા જેના પર દેશનું મીડિયા એનાથી પહેલાં ચાલી નીકળ્યું હતું. એમના નવા માલિકો હવે આટલું જ ઈચ્છતા હતા, सच की पूंछ न पकड़ी जाए बल्कि छिद्रों से भीतर घुस जाओ और खबर की धज्जियां उड़ाते हुए हजारों प्रश्न पूछ के सच को ढांक दो, कोई दूसरा सच पैदा कर दो. सारा, पंकज, अशफाक આ પ્રકારની પત્રકારિતા સાથે બિલકુલ સંમત નહોતા. સલીલ કપૂરનો દીકરો કબીર એમનાથી બિલકુલ સામા છેડાના વિચારો રજૂ કરે છે. એ સારાની ભાષા બોલે છે એવું સલીલને લાગે છે. કબીર સારા બાજુ ઢળ્યો એમાં સલીલને પોતાની હાર લાગે છે. હકીકતે સારાને કબીરમાં રસ પડ્યો કારણ કે એ ભારતીય યહૂદીઓનો ઇતિહાસ લખવા માંગતો હતો. કબીર, મંદિરા, સલીલ અને સારાના ગૂંચવાયેલા સંબંધોની સમાંતરે ભારતીય મીડિયાની અવનતિની વાત થતી રહી છે. પરિણામે થોડીક જાણીતી બોલકી વાતો પાત્રોના આક્રોશ રૂપે પ્રગટ થઈ શકી છે. સારા નહોતી જાણતી કે સલીલના નોકરાણીઓ સાથેના સંબંધો જોઈને મોટો થયેલો કબીર ડિપ્રેશનનો દર્દી છે. ઘર છોડી એકલો રહેતો થયેલો કબીર કોઈ પણ રીતે સલીલને ઘા કરવા માંગતો હતો. સારા ઈચ્છતી હતી કે ભારતમાં રહેતી અભાવગ્રસ્ત, અસુરક્ષિત, અભણ, ડરપોક, સામાજિક, સાંસ્કૃતિક, રાજનૈતિક દાયરાની બહાર પલ્લી પાર રહેનારી યહૂદી કોમ વિશે લોકો સાચી વાતો જાણે. એણે કબીરને એટલે ભાવ આપ્યો હતો. કબીરના મનમાં સલીલ પ્રત્યે, બાપ પ્રત્યે આટલી બધી કડવાશ, નફરત કેમ હતી એ સારા કે કબીરની માં બેઉ નહોતા જાણતા. સારા ચેનલ છોડી ગઈ એ સલીલ કપૂર નહોતા સહન કરી શક્યા. પણ કબીરનું સારા તરફ ઢળવું એ તો એને ગાંડા કરી મૂકે છે. એમણે સારાને ન કહેવાનું કહી નાખ્યું. સારાએ કબીરને પોતાને ત્યાં આવવાની મનાઈ કરી, એની સાથે વાત કરવાની બંધ કરી અને પરિણામે કબીરે આત્મહત્યા કરી લીધી.
પતિને કદી કશું ન કહેતી સલીલની પત્ની મંદિરા આ નિમિત્તે સલીલને આટલું કહે છે, સલીલ, क्या सारा जैकब ही गलत थी, तुम और कबीर नहीं? तुमने उस युवा लड़की का अपने बौद्धिक सुख के लिए उपयोग किया और तुम्हारे बेटे ने अपनी संदिग्ध मानसिकता के सहारे के लिए उसे स्तंभ समझा। तुम पिता कभी नहीं रहे सलील, हमेशा प्रतिद्वंदी ही रहे। સલીલ કપૂર નફરતના સાગરમાં ડૂબકી લગાવ્યા પછી એટલા ઊંડા ઉતરી ચૂક્યા હતા કે સારાને યાદ તો દરેક ક્ષણે કરે છે, પણ નફરતથી, નરી નકારાત્મકતાથી। 2012માં સલીલે સારાને પૂછ્યું હતું, तुम इस डूबते जहाज से निकलना नहीं चाहती? साराનો જવાબ હતો, सलील जी, डूबते जहाज से बचने के लिए मैं जलते जहाज में तो नहीं चढ़ सकती ना। સલીલ પત્રકારત્વ તરફની વફાદારી અને નિષ્ઠા વેચી ચૂક્યો હતો, એટલે એ સારાને શેખચલ્લી કહે છે, પણ સારાએ એને જવાબ આપ્યો હતો, સામાન્ય માણસોના ભરોસાને જીવતી રાખતી પત્રકારિતા માટે હું સત્યનો સાથ આપીશ, પ્રજાને જૂઠાણાઓની કઠપૂતળી બનાવી દેવાની પ્રક્રિયાનો ભાગ હું નહીં બનું। સારા જાણે છે સલીલ વ્યક્તિગત પીડાનો બદલો સમૂહ સાથે લેવા નીકળ્યો છે। સારાના મનોજગતમાં ચાલતા સંઘર્ષને સર્જકે અદ્ભુત રીતે વ્યક્ત કર્યો છે। રેવતી, જબા, મોજસ, સલીલ, કબીર, મૃત અને જીવિત તમામ પાત્રો પોતાની વાત સારાને કરે છે। એ ડૂબવા છોડવા તૈયાર નથી, એ લડશે, પણ ત્યારે જ સારાને એક અવાજ સંભળાય છે, તુમ કહાં સે આઈ હો? बाप दादा घर बार जाति धर्म बोली रिवाज संस्कार संस्कृति जान पहचान का कोई दस्तावेज प्रमाण पत्र है तुम्हारे पास? फोटो वाला पहचान पत्र? तुम्हें पता नहीं था कि इस जमीन पर रहने के लिए लिखित ठप्पेदार दस्तावेज जरूरी है? सारा जवाब आपे छे, 2000 वर्ष पूर्व का दस्तावेज कहाँ से लाती? मैं तो हमेशा से यहाँ पर रही थी। जवाब મળે છે, कैसे यकीन करे, हमने तुम्हें हर प्रतिरोध और मेले में देखा है, तुम्हारी गतिविधियों पर शुरू से हमारी नजर थी, तुम्हारा पूरा इतिहास हमारे पास है। पत्रकार महोदया, देशમાં પલ્લી પાર રહેનારા અલ્પસંખ્યકોની પીડા સારાની, જૈકબ મોજસની પીડા દ્વારા કે અશફાકની પીડા દ્વારા વ્યક્ત થઈ છે। અહીં પાત્રોની એકલતા, તૂટતા સંબંધો, હતાશાની સમાંતરે દિવસે દિવસે ડરામણું થતું જતું દેશનું રાજનૈતિક, સામાજિક, ધાર્મિક વાતાવરણ પણ આલેખાયું છે। આપણા જ સમયની તાજી ઘટનાઓ કથાના ભાગરૂપે આવે ત્યારે કથા બોલકી લાગે, પણ પત્રકારો અને ચેનલોની અવનતિની સમાંતરે પાત્રોની વાત ગૂંથાતી ગઈ છે, એટલે એ બોલકાપણું નડતું નથી। અનેક વાર્તાઓ અને કથન રીતિના વૈવિધ્યસભર પ્રયોગોની સાથે અહીં સર્જનાત્મક ભાષાની મજા પણ તમને બહુ જ આવશે, પણ એના માટે તમારે નવલકથા વાંચવી જરૂરી છે।